જો આ આપણે છે ને જુનાગઢથી કેશોદ જવાનો રસ્તો છે અને જો આ ટ્રેનમાં હું બેસીને જઈ રહ્યો છું અને આ બધા જો ખેતરો દેખાઈ રહ્યા છે અને એમાં શું છે કે આ લુસાડ આવી ગયું છે. બધા ખેતરની રોનક જુઓ, અત્યારે બધા ખેતરમાં ઘઉંનું જ વાવેતર કરેલું છે. ખેડૂતો કેટલા ઓલા છે, એક ગાડરીયો પ્રવાહ એક સરખું જ વાવેતર કરીને પોતે પોતાનો ભાવ ભાઈ બજારનું વિશ્લેષણ કરીને તમે વાવો, જ્યાં જુઓ ત્યાં ઘઉં જો. એટલે તમને સમજાવી રહ્યા છે કે ભાઈ બધા એક સરખું વાવેતર કરવામાં અને 10 વ્યક્તિનું ગ્રુપ બનાવો. જો તમે બધા ખેતર જોવો છો ઘઉં જ દેખાય છે જો. એટલે મેં આ વિડીયો બનાવી બતાવ્યો. બધા ખેડૂતે હું ગાડરીયો પ્રવાહ જ ખેડો કે ઘઉં ભાઈ આવી રીતે ખેતી ન કરાય. બધાનું બજારનું વિશ્લેષણ કરીને વાવેતર કરે. અત્યારે ઘઉંના ભાવ 400 થઈ ગયા, એમાં 50% આપણા ખેડૂતનો વાક છે. એક સરખું વાવેતર કરી દીધું. જુઓ જી બધા ખેતરોમાં ઘઉં જ છે, બીજું કાંઈ છે નહીં. એટલે શું છે કે ભાઈ માર્કેટમાં જે સ્ટોક વધી જાય અને માંગ ઘટી જાય એટલે એ બજારનો નિયમ છે કે ભાવ ઘટી જાય. એટલે આપણે છે ને ભાઈ ધ્યાન રાખીને ખેતી કરવાની જરૂર છે. એટલે જે અમારા વિડીયો એટલે મેં મૂકી રહ્યો છે. આ લુસાડા સ્ટેશન આવી ગયું છે. તમને લુસાડાનું જો લુસાડા સ્ટેશન છે. સામે ટ્રેન ઊભી છે, ક્રોસિંગ છે. ટ્રેનમાં બેઠેલા છીએ અને એક મિનિટ અહીંયા ક્રોસિંગ છે, ટ્રેન આવેલી નથી. જો આ ટ્રેન રોકાઈ જાય તો સારું. આવજો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરજો.